વિસાવદર ડાક બંગલા ગ્રાઉન્ડ પર હોલિકા દહન કરવામાં આવ્યું હતું। સમગ્ર વિશ્વમાં હોળીનો ઉત્સવ ઉજવવામાં આવે છે, ત્યારે વિસાવદરના ડાક બંગલા ગ્રાઉન્ડમાં છેલ્લા 25 વર્ષથી હોલિકા દહન કરવામાં આવે છે, જેમાં વૈદિક પરંપરા મુજબ પ્રથમ પૂજન કરવામાં આવ્યું હતું। જયેન્દ્રદાયીમાં આજે આ શું ઉત્સવ તમે ઉજવો છો? આજે હોળીનો તહેવાર છે અને અમે લોકો છેલ્લા 20 થી 25 વર્ષથી આ તહેવાર ઉજવીએ છીએ। અમારો આ વિસાવદરમાં વોર્ડ નંબર 3 છે અને ડાકબંગલા પ્લોટ, ગાયત્રી પ્લોટ, મુરલીધર પ્લોટ, એમ માનો કે વિસાવદરના આમ શંકર મંદિર લગીનો અમારો વિસ્તાર છે, આખો બહુ મોટો વિસ્તાર છે અને છેલ્લા 25 વર્ષથી આ હોળીનો તહેવાર ઉજવીએ છીએ। અને અમારા વિસ્તારના ત્રણેય વિસ્તાર મુરલીધર પ્લોટ, ડાકબંગલા પ્લોટ અને ગાયત્રી પ્લોટ બહુ મોટો સાથ સહકાર છે। અમારું ગ્રુપ બહુ મોટું છે અને અમારા યુવાનો, વડીલો, ભાઈઓ તથા બહેનો બહુ મોટો બહુ સહકાર છે। બાકી આ વિસ્તારમાં કાંઈ પણ કાર્યક્રમ હોય, હોળી હોય કે ગરબીનો કાર્યક્રમ હોય, નોરતા હોય, તો અમારું બહુ મોટું આયોજન હોય છે વિસાવદરમાં અને વર્ષો ત્યાં કરતા આવી છે। ત્યારબાદ હોલિકા દહન કરવામાં આવ્યું હતું, જેમાં ભાવિક શ્રદ્ધાળુ લોકો દ્વારા અનાજ, કપૂર, શ્રીફળ, ધાણી, ખજૂર સહિત હોમવામાં આવ્યું હતું। આ પ્રસંગે ડાક બંગલા યુવક મંડળ સહિત સૌએ મળીને હોલિકામાં પ્રજ્વલિત અગ્નિ દેવતાને વિશ્વ કલ્યાણની પ્રાર્થના કરી હતી। હું જીતુપુરી ગોસ્વામી, વિસાવદર। મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે અમારે વિસાવદર ડાક બંગલા પ્લોટ, મુરલીધર પ્લોટ સંયુક્ત દર વર્ષની જેમ આ વર્ષે પણ જે ઉત્સવ ઉજવવામાં આવે છે આપણા ભારતીય સંસ્કૃતિમાં હોળી ઉત્સવ, આ ઉત્સવની અંદર દર્શાનિતને બધાને ઠંડુ પાવામાં આવે છે, ડીજેના તાલે રાસ ગરબા, જે આપણે ઉત્સવ પરંપરા મુજબ થાય છે એ અમારે ડાક બંગલા પ્લોટની અંદર મુરલીધર પ્લોટ અને ડાક બંગલા પ્લોટના સંયુક્ત બધાના સાથ સહકારથી ભવ્યના ભૈર્ય જે હોળી ઉત્સવ ઉજવવામાં આવે છે। આ ઉત્સવની અંદર દરેક પ્રકારના મિત્રો 18 વરણ આમાં સામેલ છે અને ભગવાનને પ્રાર્થના કરીએ કે દર વર્ષની જેમ આવતા વર્ષે પણ આવું જ ઉત્સવ ઉજવવામાં આવે। 25 વર્ષથી ચાલુ, આ છેલ્લા 20-25 વર્ષથી આ ચાલુ છે। ચાલુ એટલે ઉત્સવ એક ઉત્સવની તરાજ અને વિસાવદરમાં મારા ખ્યાલથી કદાચ પહેલો નંબર હશે। ડીજેના તાલે દરેક દર્શનાર્થીને ઠંડુ પાવામાં આવે છે, આઈસ્ક્રીમ ખવડાવે, શરબત પાવામાં આવે છે અને બધા ભાવપૂર્વક આ ઉજવવામાં આવે છે। ઓમ